દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો આપણી માતાની ના હોય ને તો કા રમેણ કરી જ નાખું. હુકમ જબરજસ્ત થઈ ગયો મારે. ના હોય ને તો તારે બધું કી આવું વાય કાલે આવું. ના હોય ને પેલું મુહૂર્ત કાળોભાઈ નીથી જ કરું શુભ મુહૂર્ત. અને આખા ગામમાં કોઈને રમેણ ના કરી હોય ને એવી કરવી છે આ વખતે ધામ ને ધૂમ. ડણકો વગા દેવો છો ડણકો. અને ગામ વાળા આયા હોમાં પડી ને તો વિચાર કરી કે ના ના મગર ના હોમું પડ્યા જેવું નહીં. મગર ની માતા રહી ને ખાઈ જાય એવી છે. કાળો ઈવાન ઘેર જતો અને કાળુભાઈ સામે મળે. કાળુભાઈ નાલી જ દઉં. કાળુભાઈ ઓ કાળુભાઈ બેઠોન. કાળુભાઈ હું ચેડી આયા લાપોટો મેલો છો મગન? લાપોટ ન મેલતો કાળુભાઈ હું કહું કાલ આપણે રમેણ છે. ખબર છે આગાઈ ચાલે છે. આગાઈ ની વાત નહીં કરતો. રમેણ છે આપણા ઘેર. મારા વાઢેલી જ પડી છે તમાકુ આવી. તમાકુ જવા દો કે તેલ લેવા. હું કહું આપણો રન કાલ રમેણ છે. બુઆ પાણી તો હમણાં નહીં કરતો. તેમ ખબર છે બધું કોમ અંગાત આવી ગયું છે ને એટલે નહીં જતો બાર. એટલે વાયક કાલવા શું વાયક એટલે કોનમાઈ નું કા બોલી વાબરું શું કોઈ નહીં બેડો. લે બેર ખોણા ચીક કાળિયા ઢીચ કોઈ નહીં ગામમાં હેડ્યો તો હું તો. હું કહું આપણા ઘેર રમેણ છે માતાની. આપણા ઘેર રમેણ છે માતાની. ઓહો કેના રાશી વાસી? કાલ આજ કાલ 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 સહીમ. ઓવા બરોબર. એટલે કાલ આવી જજો. હા કાલ આવી જજો. હું કાલ રમેણ માં આવી જજો આપણા કણ. તોય મારા જવું નહીં બાર તારે. બાર જવા નાખ્યા તો વાયક માં આવી જજો. વાયક માં વાયક માં કશો વાંધો નહીં. કાલ હો કાલ આવી જજો પા વાયક માં. પેરથી કીધું તમોન. મને ચો બાઈક આવડે છે મગન? બાઈક માં નહીં ઓનો કોન માં નહીં ઓનો હોર્ન માં સમજાવવું પડશે. હા દોડવાનું ઓ વાહ કાલ હા કાલ આવી જજો ધૂણવા માટે. ઓ વાહ ચોકણ માર ઘેર. બાર તારી હારી જવાનું છે? હારી નહીં ઘેર ઘેર ઘેર. ઓ વાહ કુના? મારા. ઓ વાહ તારા ઘેર ધૂણવા રાખ્યું છે એમ? ઓ વાહ રમેણ છે રમેણ મોટી. ચી ચોટી? મોટી નહીં મોટા મોટી રમેણ આદરી છે. ચોકણ છે હું ચો છે લે બેર કોણ રમેણ આદરી છે મુએ મોટા મોટી. ચોકણ ફાતરી છો સાદરું? સાદાની નહીં વાત કરતો તાણ રમેણ ની વાત કરું છું કાળિયા. ચિયો રંગલો? અલે રંગલો એ મગન ચમ લાપોટો વેલી છે એટલે? એ કાળભાઈ નહીં આપું મારા ચોય. રાપોટ ને મેલતો એમ કહું કરાઈ દેજો. ધોળવા જાન યાર ખબર તો નહીં લેતો. જવા દે ને માથાનો દુખાવો છે કાળે ને તો ગમે તે કઈ કાલ મનાઈ દઉં હું. સરપંચ કોણ તો વરસાદે લોહી પી ગયો તમાકુ વાળા ને બમાકુ વાળા. કોણા ભગવાન ખરા ને આપણાથી કંટાળી ગયા છે. કંટાળી ગયા છીએ બરોબર વાત છે પણ આપણે કંટાળી ગયા છીએ એક વરસાદ થી. આપણો નાનો કંટાળો આવે લે. તાણ આ વરસાદે કંટાળો આવે તો લાડવાય પાડતા નહીં. લાડવા તો બરોબર છે ચૈતર ના પોતદાર હેડ્યા પણ ગામમાં કોઈ જેડી પાળે એવો મોટિયાર નહીં ઉભો થયો હજી. મોટિયા તો મોટિયા પણ મન તો કઈનું ધૂણવાનું પેલું એ થઈ ગયું છે આમ કે તાણે કોક રમ્યા કરે ને ધૂણી નાખું. ધૂણવાનું તારે નહીં થયું. તારો પેલો ઘોડો લાડવો ખડો ને એનો ટાઈમ થઈ ગયો છે. કીધું તો ખરા સરપંચ લાડવાય પાડ્યા નહીં તો કોક રમ્યા કરે ને તો કોક 2-25 ભાડીએ. એ તો મને ખબર છે. આખો ચૈતર હોય ને કદી તું ઘેર ખાધું છે? નહીં ખાતો પણ હું તો 5 દાડા જતા રહ્યા અને ઘેર ખાધું. એમાં તો તું એમાં કંટાળો આવ્યો છે. ગામમાં પૈસા ખૂટાય ગયું સરપંચ કોઈ રમ્યા જ કરાવતું નહીં. અલ્યા ખોળભાઈ પૈસા ખૂટ્યા નહીં. આ વરસાદ હેરાન કરી રહ્યો છે. તમાકુ વાળા હા ઊંઘતા જ નહીં રાતી. એ બરોબર છે પણ તમાકુ શું કરવાની
વરસાદ આવે ને તો જઈ અને રમ્યા કરે ને તો લાડવા પાડીએ. અરે પણ વગર પૈસે તમાકુ ગંજવો થાય એ પૈસેથી રમેણ મોની હોય તો આમ તો સરપંચ મારે કેવું હતું ખબર છે, એક બે વાયક તો ઘેર આયેલો પડ્યો જ હોય. કોઈ વાયક નહીં હોય કે અત્યારે તો કશું નહીં, આ ઘેર બાંધીને રોટલા તોડું છું. એ બારા ખોળભાઈ તમે તો કોક ખતરનાક ભૂવો છો. ભૂવો એટલે પેલો નંબર આવે મારો. કારણ કે આપણા ગામમાં ને આજુબાજુ ગામમાં તમારી પાછી વાહ છે પાછી. સરપંચ વાહ જ હોય કે કેવી દીધો પડી છે આપડી. તમે એટલે આ હવે ધીજ પડી નહીં, પેલા કોમ થઈ ગયું નહીં. થોડા એમને પાઠ નહીં હતો તો પાઠનો ધણી તું જ હોય છે પાછો. કેતા બતાવી દઉં, હાલ બે મંત્ર બોલો આ છિદ્રો ઉકાઈ જાય. ઈમો હું કાલ ગામમાં પડ્યો ને કોઈ સીધરો જ ગામમાં જોવા મળતો નહીં, બધા તું ઉકવી કાઢ્યા. એ તો તાર આપણું તાર માતા કો તો જેમ તેમ છે. માતા તો બરોબર છે પણ તું ખતરનાક છે. ના હોય તો પછેડી લેતા આવશો, તમને ધૂણી નાખું. રહેવા દે કે મારે જરૂર નહીં. અને આપડે તો દોણમ પેલા એ ઘઉં ના જોવી, એન ના જોવી. હા? કારણ કે મારે તો મુઠીએ નાખવા જોવી છે. કેમ ખોળભાઈ એ ઈંડા એટલે તમે ખબર નહીં, હું પાટ નાખું ને એટલે કોથળો ખાલી થઈ ગયો એંડોનો. ઈંડેથી જોવી છે એમ ક્યાંક. હા એંડાઈ જોઉં કે તાણ, કારણ કે ઘઉં તો હું મૂઠ ભરીને નાખું ને તો આખી રાત ગણતો થઈ જાય. અને પેલા એંડા તો ફટફટ ગણી નાખી કે મોટા હોય એટલે. થોડા તારા જેવા ભૂવા હોય ને બે ચાર ગામમાં તો પછી ખરા મેંડો જ જોવાના અમારે. તમે યાર ડેકલું વગાડવા આવો ને તો તમે ડેકલામાં જ ધ્યાન રાખો છો. એટલે મારે તો કોમ ઉમટ્યો હોય ને એટલે વગાડે જ જવાનું હોય. અને હાલ તો ચોક રમેણ થાય ને એટલે દાબી ડેકલી કરો, જબરદસ્ત ધોળી નાખું આખા વરણનું. વળોનો ભૂવો બેહી રહેલો છે ને એટલે ધૂણ્યા ના તાક. અને હાલ તો સરપંચ હું ધૂણવા બેઠો ને એટલે જ્યાં આવ્યું ને એનું કામ થઈ ગયું જોયાકમાં. દીજ પકડી પાડી જોયાક મમ્મીએ. ખોળભાઈ મારે થોડું જોવરાબું છે. જોવરાબુ છે ના હોય તો વાત કરો વળી. પણ અત્યારે રવા દેજો, તમારે નુકસાન પડશે પાછું. ચમ? કારણ કે એંડાનો કોથળો જોવો. લે ખોળા હાલ તો તું વાત કરી, હું તો બેઠા બેઠા કહી દઉં. ઓ મગન આય આ બસ કોમ થઈ ગયું મારે તો. બધું કામ થઈ એટલે ગયું. કોઈ નવું તો કોમ નહીં કાઢ્યું કે નવું આમ ફેરાવો, એમ બેહવા દે. ઓય બે નવું કોમ આદરી સમી. હા તો તે તો તારો તો ઠેકોળો જ નહીં મગનલાલ. હરા કેવો છે? 100 હૈટા જેવા ગાય ઘાવો છો એટલે વાયક આલવા હતો. હા? વાયક ખોળા હાલ તો વાત ઓની જ કરતા હતા કામ ને. થઈ ગયું સરપંચ આપણે. હા? આપણી માતા પહોંચી જાય કાં. પહોંચી જાય ને પહોંચી જાય ઓનું કામ કરી નાખ્યું ને આપણે ધૂણવાનું આવી ગયું. એ તો કોમ તો મારી માતાએ કર્યું. હા? ઓવા પણ મૂળ તાળી માતા કમાળી માતા વાયકથી જ મતલબ ને ખોળા આપણો તો. બસ, તાણી શકે ને કાલ જ થઈ ગયું સરપંચ કામ. લાડવા રાખ્યા છે ને? લાડવા મોહનથાળ 32 પકવાન. બરોબર છે સરપંચ. મગનલાલ લેવું તો હું કોમ થયું તો અસુબાની રમેણાદ્રી એટલે જબરજસ્ત કોમ થઈ ગયું. હા? સપનામાં વિચાર્યું નતું ને એવું કોમ થઈ ગયું. મારી માતા કરી દે કોમ. એને ધીજ મેં પકડી પાડી છે, એને હું ધરી છે એ. હા? ઓવા કારણ કે મારા માતા હાજરો હાજર છે. કહી દઉં એવું હોય તો કહી દો. હા ભાઈ ઓને હોનાની ઈટ ધડી. વાનું તો ખબર પડી છે. બહુ ખરો કે ખોડો. હા તું જા ખોટો મગન. સાચી વાત છે. જો નતું કીધું આપડી ધીજ પડે ને એટલે કામ થઈ જાય. કોલ સોય જડો નહીં. હા? તા તો શોખથી કરું હું. એ મગનલાલ વ્યવહારી વાત કરો, રમેણ કરવાની છે, કોઈ આ તો જેની મોટી વાત નહીં. કોઈ વાપરતું જ નહીં. એટલે તઈ સિવાય કોઈ સચો તું કોઈ કહેતા ના આવડી મોટી જડી. જો સરપંચ આપણે બોલ્યા ને એટલા જોણકમાં રોમ બોણ બહુ ખરો ખોડો હો. આ જોઈ લીધો ખોળા. એટલે પાટકું સંભાળવાનું છે કેજે તું. પાડ તો સરપંચ. સરપંચ તો બુઓ છી. એ મગનલાલ હું તો ડેકલા વાળો છું. તમે નહીં સંભાળતા? કદી પાડ્યો સરપંચ પહેલી વાર કી જિંદગીમાં રમેણ કરાવું તો મને તો ખબર હોય. એ પાટનો હજી કોઈ ભોગ નક્કી કર્યો નહીં. ના કોઈ તમારા ધ્યાનમાં. મારા ધ્યાનમાં તો છે હું ફરું છું ને રાત દાડો. હા. પણ ખોળભાઈ થી બુआ બધા હેઠા મગન પાટની ચિંતા કરે નહીં. પાટ તો અમાર ખોળભાઈ સંભાળ લે છે. પણ મારા પેલા પાડોશી નહીં કાઢું ભાઈ. ઈવાન આલું તો હું. અલ્યા એ તો બેરું છે તો એના છે ગાતે ચોર વાગે તો એવું કરશે હમણાં પછી. એ તો વાત સાચી છે પણ બાધા ઈવાની હતી. હા? ઓ વાહ. બાધા એની બરોબર પણ પાટનો ધણી ગમે તે બને કે
હમણાં લોટ ભુવાવશે બધા ભુવા હમું એ ઓબર છે ને ચોય કે છે હમણાં અલ્યા તોય તારા ઘરમાં અવળું ગોલું ઘાલ છે પછી કશો હતો નહીં. આ તો પાઠ સંભાળવો પડે ને કે અવળી અવળી માતાઓ ધૂણવા આવી તાણ. પાછી. ના હોય ને તો તારે ઝડજો મારા હંગાત. તો તારે એનું કરું ઘેર મારા. અત્યારે ઘેર આવવાની જરૂર નહીં કાલ છે નજી રમે કાલ કોળભાઈ બે વાજે આવીએ છીએ ચા પાણી તારા ઘેર પહોંચી આવી જજો અને હું કહું 2 ટાઈમ છે જમણવાળો હો. ખબર પેલા મારી વાત પાઠમાં સંભાળું હમ. પણ 5000 એક થાય છે અને ઓના 2500 ડેકલાના 5000 આલ દો સરપંચ નહીં. અને તારા રાજી થઈને જેલ માં હાલવાના 10000 આલ દો તમે. બરોબર છે રાજી છું હું ખુશ ને? ખુશ ખુશ ને હું કહું છું હા. ગામમાં કોઈ ભૂવો વાયક વગર બાચી ના રહ્યો તો હો ના રે સરપંચ આજુબાજુ બધો ગમો આલવી છે મારતો. ને પેલા બાબુ ને હમણાં નવો ભૂવો બનાવ્યો છે ખબર છે ને કોળભાઈએ દારૂડિયો એ દારૂડિયો નહીં હવે ભૂવો જમી ગયેલો છે એને તો જબરજસ્ત આવે છે દેવ ચી આવે? એ દેવનું નામ લીધા જેવું જ નહીં એ કશો તો વાંધો પાઠમાં ધૂણવા આવશે ને એટલે ખબર પડી જશે નહીં. કશો વાંધો જો નહીં. કોઈ આકોટા કરે પછી ને દીધો તો બાબુજી ની તો આ વખત જ મારી લઉં બાબુન. બાબુ એટલે ઊંઘ્યા ઊંઘ્યા ઢેચણે પડીને ધૂણા બેઠા બેઠા તો ધૂણતા જ આવડતું નહીં બાબુજી કશો વાંધો નહીં એ તો હું જોઈ લઉં. હવે ચોકન વધારે આગવી સવાર કાલ જ હા એટલે કશો હાર વાંધો વાય નહીં. કાલે યાર બધોન બધાને હાલ લેવો ને હું કહું એક ધીજ મારવાનો કાલ. તું કોઈ એટલી દીધો માર દઉં દીધો તો બરોબર કોળભાઈ મારશી હા. પણ તો મૂઠ નાખવાનું ના કહેતા ના ના નક્કી ગામમાં કોઈ સિદ્રો બાચી જ નહીં મેલ્યો એવું છે ગામમાં બધા બધા ઉકળી ગયા. સિદ્રા ખરા ને હા. ઉકળી નાખ્યા તો બહુ ખરો ના હોય ને તો કાલ આ જોઉં હું. પણ તે- તારા એક ખર્ચો અવળો પડશે આનો? કારણ કે મારે ઘઉં નહીં ચાલી તાણ? મારે એંડોનો કોથળો જોઈશે એક આખો જોઈશે વાંધો નહીં તો આઈ જા. કોળભાઈ ધૂણતા હોય ને હા. મુઠ્ઠીએ ને મુઠ્ઠીએ વેણ ના વધાવા નાખી છે વેણને વધાવાય નાખો અને તમે કાલ ખાલી જોજો 500 ને 500 ને ઉડાડું હું હા એ તો હું ધૂણવા બેવ એટલે ઉડાડજે બધો ઉપર. બધા પણ ઉડાડે હા રેડ ના તું તાર કશો વાંધો નહીં કોમ નહીં થઈ ગયું મારે થઈ ગયું બધો કહી દઉં હો. આવડી મોટી ઈદ જણી છે ને. કોળભાઈ વાત છે ને મનમાં તો બેસતી તો નહીં પણ આપણો બેહોને જવું પડશે ઘેર જોવા કે ઈટ જળી છે કે પથરો જળ્યો છે ના સરપંચ જડી છે કારણ કે એમને તો રમેણ ના કરાવે કે આ હૈટો રહ્યો ને તને હૈટાની ખબર જ નહીં હા રેડો હવે એ તો રમેણ કરાવે છે હું જઉં છું જવું છે હા નહીં જોઈને તૈયાર થઈ જજો કાલ કાલ નહીં વાંચી નહીં જવાનું હા વધી જી આવો તા હો કશો વાંધો નહીં વાંચું હોય તો નીકળજે સગનલાલ જે ભૂખણો માતા આવી જાય. એ તો ભુવાજી ખબર જ છે આ બાધા લીધી ને આ કોઈ ફેર જ પડતું નહીં જો જેવું કરવાનું ઉપરથી દુઃખ વધતું જાય છે માતાજી તમારે આબરૂ જવા મંડી છે હો. તો કેવા બે શબ્દો ભુવાજી જો આ ચૈતર બે ગયું લગન હા બોલો થઈ જાય તારા હાથ. પણ માતાજી કોઈ ખારું આમ ધીસ તો હાલો ક્યાં કોમ થશે અઠવાડિયામ બરાબર છે ભુવાજી માં જોજો માં જોઈ વિચારીને બોલજે પાછી. ભગત હા એક વાત બોલીન એ રોમબોન એ વાત તો સાચી છે માતાજી. પણ આ ભુવાજી હે ને મંદુ મંદુ ધૂણી છે માતાજી કોઈ કહેતા જ નહીં યાર. જો જો આ માતાજી જો માતાજી લાવો મારા વનનો પણ તમે સગનલાલ તો વિશ્વાસ રાખો ને તો બધું કામ થાય. વિશ્વાસ તો મને ફૂલ છે દેવ ઉપર પણ આ ભુવાજી ઉપર નહીં મને અમે ભગવતી પર વિશ્વાસ ના રખાય પણ માતાજી પર વિશ્વાસ રખાય. કશો વાંધો નહીં જો વિશ્વાસ તો હા અઠવાડિયે માતાજી અઠવાડિયે કામ થાય તો બરાબર અને કે બધા છૂટી તો પૂછી જો કેવું કામ થયું બોલ પૂછો. એ તો ભુવાજી બધી ખબર જ છે લગન હા 18 છોકરા નવગો આવશે ભાઈ. બરાબર છે માતાજી. હા એ તો કશો વાંધો નહીં પણ જે આપણું જે મેન હતું એ થતું નહીં એ થઈ જા માતાજી. ના તો તું ઊંડું ઉતરજો તમે. ભગત ઊભું રે સગન પેલા તારા છોકરા નવગું થ હા. પછી એના પછી તારું કામ થ. એટલે ક્યાં થા આ ચૈતર તો બેસી ગયો અઠવાડિયે કીધું ને ભાઈ થઈ જા કોમ. હા તા કીધા સગનલાલ તમે કશો વાંધો નહીં જોજો માતાજી બોલે પાછો બીજું ના બોલતો પાછો. ભગત ના બોલો બીજું. બરોબર છે પાછા હું નીકળું તાણ સગન હા બોલો તું બોલ. બસ માતાજી દર્શન આલજી. મગન લાય માતાજી કોક હમું જોઈને બોલજો. બોલ મગન ભાઈ. આપા તો લીલા લેડા જ છે. એ દેખાય છે મને મગન. બરોબર બીજું જ કોઈ નહીં દેખાતો ને માતાજી. દેખાય છે ઘણું દેખાય છે. બસ એટલા જ રાખજો આપણે. એ તો આજ ને કાલ કહે બધું જે છે. ના હાથું છે માતાજી.
સાચી વાત છે. નસીબનું ચોય ના થાય મગનલાલ. નસીબમાં તો આઈ ગયું, આઈ ગયું ને? હાથમાં આઈ ગયું. બસ તાર કશું વાંધો નહીં. બાબલા માતાજી હારું કરજો. માતાજીને વળવા દો. આખો તો આ માતાજીનો. હા? ઓવા. બોલ મગન બેહો મસામ બેહો. બેહો. હું થોડા કામથી આવ્યો તો. હું કામ હતું કે લે ભગત આ તો મુહૂર્ત એવું થયું ને હા, તે ખતરનાક. ના હોય. મારા કામ એવું થયું હો, અને બધે બધા ઘર દેખાણા તમે ના હોય એટલે શું કામ થયું? રમેણ કરાવો માં. હા? ઓવા ઓહો હો હો. સારી વાત કહેવાય. એ ખુશીમાં મગનલાલ એ તો ખુશી તો કાલ કહીએ. એવું છે ઓવા આ જોજો અમારો હમું આ અમારા કોમ જ થતું ને બાધા લીધી ને તારનું એ તો વિશ્વાસ રાખો બહુ કે મગનલાલ. વિશ્વાસ હોય ને તો બધે બધો કામ થઈ જાય. મગનલાલ નો કામ થી મને ખબર છે એ તો હા કોંજી રાખવાનું હે ઓવા કોમ બધી મુઠ્ઠી લાખની. કશું વાંધો નહીં એટલે મને ખબર પડી છે થોડી થોડી તો. ખાલી આ તાર મોટું જોર હું કહી દઉં કે તમારું કામ થયું. મગન પાપ પટારે ને એટલે ઓ હો ને ભગત આજકાલ નો બન્યો ને કશો વાંધો નહીં. વાય કાલ વાય તો હું આપ કશું વાંધો નહીં આ સગનલાલ હા તમે કાલ આવી જજો. કાર રાખી છે એમ ઓ કાલ જ તાત્કાલિક ઓહો બરોબર. હારું હારું મગનલાલ બે ટાઈમ તમારે વાળો પાવ. ઓ હા તો વાંધો નહીં આવી જાઉં કોને ના કરવાના ઓહો. એવી કરવાના આખા ગામમાં. ના ના ભાઈ એ તો જે થાય એ તો કરવું જ પડે કે આ તો દેવનું કામ છે ભાઈ વિચાર તો એવો છે કે ભૈયા બે દાડ ચરી હવાને કરી દઉં માતાને. ઓહો હારું કહેવાય મગન ના દેવ બોલે ને એ પારવું પરામાં હતો વાત સાચી છે મોરે ને તલવાની ધારે ને ધારે રહેતો બરોબર છે. જો સગનલાલ હોભરો માતા ક્યાં ઓહો. એટલું જ કરવાનું. બરાબર એ તો ખબર પડી જાય મગનલાલ હો. પણ મારું કામ કેવી ધીરે ખબર છે. એ તો ગુણ જેરી પૂજા છે વાત સાચી છે. તાણ અને હું કહું મારું મોડું થાય બરોબર. બીજો વાય કે હાલવા નહીં. ઓહો બધા જ લેજો પાછો. ગામમાં કોઈ ભૂવો બાકી ના રહેવું જોઈએ. કોઈ જ નહીં. આ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો કીધું. એવા તમે ભુવાજી ભૂલ ના થાય, એવું થાય. હાલો દાન હું નીકળું કાલ કેવા આવજો કશું વાંધો નહીં, કાલ આઈ જાઓ અમે. સવારથી સવાર થા બહુ છે. સવારથી. કોઈ વાંધો નહીં, આવીએ સવારે. કેવડી પર કે ભગત ના કેવું ઉપર એમાં તો. આમ બાબુલાલ હા. ફેર તો બંધ કર્યો ને આપણે. ભગત તો એમ સુધરી ગયા કશો વાંધો નહીં. ભૂવો બન્યો ને એટલું બધું બંધ કરાવી દીધું. વાત સાચી છે હો. ઓહો બરોબર ભૂવો બન્યો. બરોબર. એ બોના આવી જ્યું કે હા સમજે ને તમે. લાવો હાલો તાર. તો. કાલ આવીએ સવારે. હવારે આવી જજો બાબુલાલ. હા, હા. સંગલાલ હા કશું વાંધો નહીં જોજો તેના હરખમાં છીએ રે જો ખાલી કોઈ કામ મોટું થઈ ગયું લાગે છે. કોમ મોટું થી લાગો ભાઈ ના તમે થોડો વિશ્વાસ રાખો તમારું કામ થઈ જાય. કોમ થાય ને મારા તો હું એ રમણ કરાવ કશું વાંધો પાછા નહીં. ઢોલે કોમ થવા તમાર તો લેવા તા. હા કશું વાંધો નહીં હો આઈ નીકળું જજો કાલ સવારે પાછા આઈ કર. આવી જાઉં બાબુલાલ હા. હું ના ઘેર જાઉં માં. જ્ઞાન નહીં દે વાપરા હા. તમાકુ પર જ રાખવા જવાનું હેડ હવે